નમસ્કાર મિત્રો, હું છું દિનેશ મકરિયા અને કાઠિયાવાડી જલસોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એકવાર. હવે બે વસ્તુથી વાત ચાલુ કરવાની છે કે તમે લોકો શેર નથી કરતા. શેર કરવાનું છે. આ વોટ્સએપ સ્ટેટસમાં નાખો તો આપણા જે મહેમાન છે એ મહેમાન સાથે ઓળખાણ પડે, વધારે લોકો એને ઓળખે. બરાબર છે. બીજી વસ્તુ એમ છે કે આ વખતે 2 દિવસ લેટ થઈ ગયો કેમ કે છેલ્લું અઠવાડિયું હતું, થોડુંક હેક્ટિક અઠવાડિયું હતું. અને એક વૈશુબેન જોશી કરીને એક કોમેન્ટ આવેલી હતી કે જિજ્ઞાબેન સાથે આપણે વાત કરવી છે અને જિજ્ઞાબેન આપણી સાથે જ છે. વેલકમ જિજ્ઞાબેન. ખૂબ ખૂબ સ્વાગત છે તમારો કાઠિયાવાડી જલસોમાં. થેન્ક યુ. તમે કાઠિયાવાડી જલસો છે કેબીસી સુધી પહોંચાડી દીધો. જી. પેલા બોલમાં તમે 6 મારી, મારે તો હું તો એકદમ અચરજમાં પડી ગયો કે તમે આ પહેલેથી પ્લાન કરેલો હતું કે પછી આ ઓન ધ સ્પોટ મોમેન્ટ હતી? ના, ઓન ધ સ્પોટ મોમેન્ટ હતી. તો તમારો પણ સેન્સ અમિતાભ બચ્ચનનો જવાબ પણ એવો હતો અને તમારો પણ રિએક્શન એવું હતું. મને એ ડાયલોગ એક વખત સંભળાવી દો. ઓકે. ત્યાં પહોંચી એટલે ત્યારે મને એવું થયું કે હું કહું, બીકોઝ હાઈટ વિશે ઘણી કોમેન્ટ્સ મેં સાંભળી છે. સામે કોઈ ના ગયે પણ પાછળથી અત્યારે બધાને શું છે, લુક્સનું થોડું વધારે હોય. બરાબર, એટલે મેં ત્યાં એટલા માટે જ એ પોઈન્ટ હું બોલેલી. ઓન ધ સ્પોટ જે મને ફીલ થયું એ જ મેં કહેલું. બરાબર. તો એ ડાયલોગ બોલો, કયો હતો પાછો, જેને નથી કદાચ જોયું તો એના માટે. ओके, तो मैं એવું કહેલું હતું કે मेरा कद भले ही छोटा हो पर मेरे सोच और सपने बहुत ही बड़े हैं. તમારું અત્યારે પ્રોફેશન શું છે જિજ્ઞાબેન? હું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છું, ગવર્મેન્ટ સ્કૂલમાં. શેમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પોરબંદર, બરાબર. તેમાં ટીચર છું. કમલાબાગ આગળ જે છે તેમ. અચ્છા, તો તમે અમિતાભ બચ્ચનને જયારે મળ્યા, બરાબર છે, તો આપણી કમ્યુનિટીમાં પણ કોઈ પણ લોકો એવું વિચાર કરતા હતા. મને યાદ છે કે આપણે નાના હતા ને ત્યારે પણ કેબીસી ચાલુ થયું અને કેટલા વર્ષો થઈ ગયા. તો જી, તમે 25 કેબીસી ની years. સામે બેસી હમ. આટલા વર્ષ થઈ ગયા. હા, તો આપણે હા. નાના હતા ને ત્યારે ટીવી ની સામે બેસીને નોલેજ તો હતું નહીં, પણ આપણે શું હમ. કરતા કે ગેસ કરતા કે આ જવાબ હોઈ જી. શકે, પેલો જવાબ હોઈ શકે, ને પછી સાચો પડે તો જોયું, મને ખબર હતી. હા, શ્યોર. ડેફિનેટલી. તમે પણ એવું કરતા કે ના? તમે પણ એવું કરતા? કરતી કરતી ને. હું સતત એને ફોલો કરતી, બીકોઝ મને ખરેખર બહુ જ ગમે. તેમાં તો સતત 3 વર્ષથી તો કન્ટિન્યુઅસલી પ્લે એલોંગ પણ રમતી, એની પહેલા પણ રમતી, પણ આ લગભગ છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી તો એક બી એપિસોડ મેં છોડેલો નથી એમ. પ્લે અલોંગ નો મતલબ શું છે? એ સોની લીવ એપ પર જે આપણે ઓનલાઈન ટીવીમાં જે ક્વેશ્ચન્સ આવે એ એપ્લિકેશનમાં બી ક્વેશ્ચન્સ આવે, એમાં તમે આન્સર્સ આપી શકો, સાથે સાથે તમારું આન્સર્સ પ્લે કરી શકો એની સાથે. તો તમારું એમાં પરફોર્મન્સ કેવું હતું? એમાં તો ઓકે, બીકોઝ એમાં તો શું છે કે ટાઈમ બી ઓછો હોય અને એમ કે એ રીતે કરતા હોય એટલે ઓકે. બરાબર છે. એટલે જનરલી સાઈડ બિઝનેસ તરીકે રાખેલો કે તમે ના ફૂલ ઓન આમાં તૈયારીમાં પણ ફોકસ કરતા? જો તૈયારી માટે તો જેન્યુઇનલી કહું તો ખાસ એટલો કોઈ ટાઈમ આપેલો જ નથી, કેમ કે જોબ અને ઘર ને બધું સાથે મેનેજ કરતા હોય તો એટલો બધો સ્પેશિયલી કોઈ ટાઈમ મળતો નહીં કે મેં સ્પેશિયલ પ્રિપરેશન કરતી. પણ હા, જે થોડું ઘણું ટાઈમ મળતો અથવા તો જે બેઝિક નોલેજ હતું એના બેઝ પર જ પ્રિપરેશન હતી એમ. કોઈ અલગથી બુકો વાંચેલી કેબીસી માં? જે જનરલ નોલેજ છે, જનરલ નોલેજ સિવાય સ્પેસિફિક નોલેજ પણ હોવું જરૂરી છે, તો એના માટે કોઈ સ્પેશિયલ ના બુક ના, હાલ ફોલો તો એવું કરતા કે એવું કશું. કઈ હતું? ના ના, એવું તો કશું નહીં. બસ મારી રીતે અમુક ટોપિક્સ ને કંઈ એવું લાગતું હોય એ રીતે સર્ચ ને કરતી અને પ્રિપેર કરતી, જોતી ખાલી એમ, એવી રીતે. તમે કયો સબ્જેક્ટ ભણાવો છો? તમારી તબિયત થોડીક ખરાબ હોય એવું લાગે છે, તો પણ તમે મારા હા. માટે સમય કાઢ્યો. થેન્ક યુ સો મચ. શરદી જેવું હા, લાગે ને? હા, એકદમ શરદી થોડીક જામી ગઈ છે. એટલા માટે. તો પણ તમે ટાઈમ કાઢ્યો એટમોસ્ફિયર એના નાઈસ બદલ આઉટ. ખૂબ ખૂબ આભાર. ઇટ્સ ઓકે. વાતાવરણ થોડુંક ખરાબ હાલે છે, પણ તો હા. પણ શું છે કે મારે તો થયું હતું કે જિજ્ઞાબેન સાથે વાત કરવી જ છે. ને તમે સમય હા. કાઢ્યો એ બદલ થેન્ક યુ.
હવે મારે મોસ્ટ એવું વેલકમ. પૂછવાનું છે કે અમિતાભ બચ્ચન સાથે આપણે જ્યારે તેમની સાથે મળતા હોય, બરાબર છે, હું તો ક્યારેય સેલિબ્રિટી આવડા મોટા સેલિબ્રિટીને ક્યારેય મળ્યો નથી, તો ફિલિંગ કેવી આવે? સરિયલ એકદમ સુપર એમ. તમે ઇમેજિન ના કરી શકો બીકોઝ એ વસ્તુ આમ વર્ડ્સમાં તમે એક્સપ્રેસ ના કરી શકો એમ. ફર્સ્ટ ટાઈમ જોયા તો આમ રિયલી આમ શું કહેવાય વિશ્વાસ ના થાય કે સાચે અમિતાભ સર અહીંયા છે એમ. એવું ફીલ થાય એમ. એટલે આ એવી ઓરા હોય ને કે ખબર છે, આમ વિષ્ણુ હા ભગવાનનો ફોટો જોતા હોય તેની બાજુમાં આવી રીતે પેલું હોય, એક્ઝેક્ટલી ઓરેન્જ કલરનું સર્કલ હોય, બરાબર છે, તો એવી ઓરા હોય ને એક્ઝેક્ટલી કે કોઈ પણ માણસ આમ વયું હા જતું હોય તો અમિતાભ જેવું સ્ટેચ્યુ હોય તો આજુબાજુની હવામાં પણ ફિલિંગ આવી જાય કે કોઈ એક્ઝેક્ટલી કોઈ કે એવો માણસ સર આવેલો ખાલી છે આપણા. એન્ટ્રી સરની થાય તો તમારી એનર્જી એમ થાય કે ડબલ થઈ ગઈ એમ એકદમ મજા આવે એમ. ફૂલ એનર્જેટિક એમ એટલી 83 યર્સની એજે જે સરની એનર્જી છે, જે ઓરા છે, જે વાત કરવાની સ્ટાઇલ, જે એમનું ડેડિકેશન છે, તો આપણને એમ થાય કે આપણે તો હજી કાંઈ નથી એમ. આટલી નાની એજ છે આપણી તો છતાંય આપણામાં ઘણું ખરું આટલું કરવાનું એનર્જી છે. નથી. હા સિરિયસલી આપણામાં આટલી એનર્જી નથી એમ. હા. એમનાથી કદાચ 10% બી આપણામાં એનર્જી નથી કે જેટલી સરમાં એનર્જી છે. પણ આ લોકો થોડુંક એવું એન્વાયરમેન્ટ પણ ક્રિએટ કરતા હશે ને કે સોની ટીવી છે, આટલું બજેટ લઈને બેઠા હોય, બરાબર, તો હમ એવું એન્વાયરમેન્ટ પણ ક્રિએટ કરતા હશે કે એવી લાઇટિંગ પણ ક્રિએટ કરતા હશે કે જેનાથી થોડીક એનો પ્રભાવ છે થોડોક વધી જાય, એવું પણ બને કે ના? ના એવું તો કઈ ના હોય. એ તો દરેક સમજી લો કોઈ પણ સિરિયલ છે કે કોઈ બી છે તેનો સેટ પ્રિપેર કરે તો એ લાઇટિંગ્સ ને તો બધું એ લોકો એરેન્જ કરતા જ હોય છે. એટલે એ તો કોઈ એવું કઈ છે નહીં એનું તો બીજું ત્યારે કોઈ સ્પેશિયલ. તમે ઘણી વખત શું થતું હોય ખબર છે કે કોઈ એવું સ્ટેચ્યુ નો માણસ હોય ત્યારે આપણે એની સાથે વાત કરવાનું હોય કે પેલી 5-10 સેકન્ડ હોય ને કે પેલી હમ 30 સેકન્ડ હોય, એમાં તમને નર્વસ ફીલ થાય કે તમે શું કરો એ મોમેન્ટમાં, એવું થયું હતું? હા. બટ હા, તો યા એ એટલે ફિલિંગ ડિસ્ક્રાઇબ કરો તો મને ખ્યાલ પડે ને, એમ કે તમારા થ્રુ અમે પણ જીવી લઈએ એમ. હા એટલે એ થોડા ક્ષણ માટે તો એમ થતું હતું કે સિરિયસલી મારું નામ બોલાયું છે બીકોઝ 2 વખત હું FFF માં ફર્સ્ટ આવી પણ થોડા બેડ લક કે જલ્દીફાઈમાં ક્લિયર ના કરી શકી. પણ એ FFF માં 2 વખત ફર્સ્ટ હતી હું. એટલે એ જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે ત્યાં નામ આવ્યું ત્યાં ગઈ ત્યારે થોડું હું વધારે ઇમોશનલ થઈ ગઈ હતી એટલે થોડું મને રોવું પણ આવી ગયેલું. તો ત્યારે સરે ટીશ્યુ આપેલા મને અને ખુદે પણ મારા આંસુ પોછેલા સરે. એટલે ધેટ મોમેન્ટ આઈ કેન નોટ ફોરગેટ. જી. અને તો એ જ્યાં પ્રિન્ટ હાઈટ થઈ ગઈ હશે ત્યાં ને હવે તો, એ ધારો કે એક્ઝેક્ટલી જે હાઈટ ઓછી હતી તો સરે એરેન્જમેન્ટ કરાયું કે નહીં ભાઈ પ્રોપર અહીંયા લગાવો કે મેડમ સરખી રીતે ઊભા રહી શકે. પાછા વારંવાર બિચારા મને પૂછતા હતા કે કમ્ફર્ટેબલ છો અને વારંવાર મને કે પાછળ ના હટતા કે મુવમેન્ટ ના કરતા. તો એ સ્ટેચરના વ્યક્તિમાં જે હમ્બલનેસ જે ફિલિંગ્સ ને આપણે જોઈએ તો આપણને એમ થાય કે ના સિરિયસલી ઇટ્સ ટુ મચ. એટલા માટે તો એટલા આગળ વધી ગયા ને. હવે કોઈ પણ માણસ એક્ઝેક્ટલી. ઈગો વાળો માણસ હોય, બરાબર છે, તો કદાચ હમ કદાચ ઈગો છે ને દેખાય આવે અને જી એ માણસનું એટલી ગ્રોથ એટલી ના થાય, પણ જે હમ્બલનેસ છે, જેટલું હા ડાઉન થ્રુ અર્થ રહેતા હોય કોઈ પણ માણસ, હમ બરાબર છે, એની ગ્રોથ એક્સપોનેન્શિયલ હોય કે ના? જી અને જેન્યુઇન કન્સર્ન દેખાય એમ એવું નહીં કે કઈ શો ઓફ. આમ જેન્યુઇનલી યુ કેન સી ધ કન્સર્ન, યુ કેન ફીલ ધ કન્સર્ન. હવે આ જે છે ને, મેં તો ઘણા ટાઈમથી છોડી દીધું હતું, કેબીસી નો ટાઈમ ના રહે કે હા તમે હા ડેલી જોવા બેસી જાઓ, બરાબર છે, તો એના માટે હમ હવે મેં શું કર્યું કે તમારો મેં મેસેજ જોયો ને તો મેં એ ટાઈમમાં હમ જોયેલું, બરાબર છે, અને આ નવો કોન્સેપ્ટ આવી ગયો જલ્દી 5 વાળો કોન્સેપ્ટ, તો મને ખ્યાલ પણ નથી કે આ કોન્સેપ્ટ આવો છે. હવે કદાચ આ જ સિઝનમાં ચાલુ થયો કે નહીં? હા એ લાસ્ટ સિઝનમાં બી આઈ થિંક ચેલેન્જર્સ તો વીકમાં હતો ઇફ આઈ ડોન્ટ ફોરગેટ. એક્ઝેક્ટલી યાદ નથી પણ મે બી હતો કદાચ ખાલી ચેલેન્જર્સ વીકમાં. બાકી તો આ ફર્સ્ટ ટાઈમ આ સિઝનમાં અત્યારે સ્ટાર્ટ થયું એ કન્સેપ્ટ.
બરાબર છે. એટલે અમુક વસ્તુ તમે શેર ના કરી શકો. કેબીસી વાળા એ લોકો હા સ્પેસિફિક એ તો એમની પ્રોસેસ ને તમારી એ સાથે બધું તો પ્રોસેસ કોન્ફિડેન્શિયલ. હા એ તો કોન્ફિડેન્શિયલ હોય એટલે બરાબર એ છે. તો એમના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર હોય એટલે એમાં તો આપણને કઈ આઈડિયા ન હોય. તો જે ટર્મ્સ છે એના ઉપર જ આપણે ત્યાં જવું. હા એટલે ઈ વસ્તુ જેમાં કોઈ એવો સવાલ હોય કદાચ તો તમે ઈ સ્કીપ કરી શકો કે આ વસ્તુ હું શેર ના કરી શકું, એટલા માટે હું તમને એડવાન્સમાં જણાવી દઉં. બરાબર. જી. હવે સ્ટેપ 1 થી લઈને તમે મને સ્પેસિફિકલી એક્ઝામ્પલ વાઇઝ કહી શકો કે ત્યાં સ્ટેજ સુધી કેવી રીતે પહોંચી શકાય કે ઈ વસ્તુ જ કોન્ફિડેન્શિયલ છે? હા ના એ ટોટલ પ્રોસેસ ઇઝ વેરી કોન્ફિડેન્શિયલ એન્ડ એ તો દર વર્ષે એમાં શું છે કે કોઈ ચેન્જીસ એ લોકો કરી શકે એમ. એમની એ તો આખી ઇન્ટરનલ પ્રોસેસ છે જે ટોટલી કોન્ફિડેન્શિયલ છે. તો ફોર એક્ઝામ્પલ મારે જવું છે, બરાબર, તો મારે અપ્લાય કરવાનું કે કેવી રીતે કરવાનું છે? મેં આ બાબતમાં ક્યારેય સ્પેસિફિકલી વિચાર નથી કરેલો, પણ આ તો તમે ગયા અને મેં જોયું એટલે મને આ ક્યુરિયોસિટી વધી. એમાં બસ શું કહેવાય કે આપણે લગભગ માર્ચ એપ્રિલમાં ટીવી પર એડ આવતી હોય છે એ ટાઈમે તમે કરી શકો. એમાં ક્વેશ્ચન્સ ને આવતા હોય છે અને એમના આન્સર આપવાનું, રજીસ્ટર કરવાનું એ સ્પેસિફિકલી હોય છે એમની સ્ટાર્ટિંગ પ્રોસેસ. પછી તો એ એમની ઇન્ટરનલી કઈ દર વર્ષે અલગ અલગ પોલિસી હોય. બરાબર છે. ઈ તમને મેઇલ કે ફોન થ્રુ તમને સ્ટેપ બાય સ્ટેપ હા અપડેટ એ તો કરતા પછી જાય, સ્ટેપ બરાબર? બાય સ્ટેપ પછી ઘણા સ્ટેજીસ હોય કે જે તમારે પાસ ઓન કરવાના છે. બરાબર છે. હવે જલ્દી ફાઇલ તમે ક્લિયર ના કરી શક્યા, બરાબર છે? એ અઠવાડિયાનો એન્ડ હતો એટલા માટે કે પછી તમને ચાન્સ મળે જ ખરી કે નેક્સ્ટ વીકમાં જવા માટે? ના એ હવે કેમ કે દરેક વીક એક સેટ ઓફ કન્ટેસ્ટન્ટ હોય, પછી નેક્સ્ટ વીક તો નવા સેટ ઓફ કન્ટેસ્ટન્ટ આવે એટલે પછી નેક્સ્ટ વીક કોઈ આપણે ચાન્સ ના હોય. એટલે ફ્રાઈડે આ લોકો કે નો પર્પસ શું છે કે ફ્રાઈડે કોઈ સેલિબ્રિટીને જ લઈ આવે, હંમેશા કોઈ પણ એનજીઓ ને લઈ આવતા હોય, એની પાછળનો પર્પસ શું છે? એ તો એનો કોઈ મને આઈડિયા નથી. બરાબર. એ તો એમ લોકોની અચ્છા. ખુદની ઇન્ટરનલ પોલિસી હશે કે કંઈક નવું બતાવવા માટે કે કોઈ હેલ્પ માટે કે પોલિસી હોઈ શકે કે જેનો આપણને કોઈ ખાસ આઈડિયા અચ્છા, એટલે કદાચ મારું જજમેન્ટ એવું છે કે 5 દિવસ આપણે કન્ટેસ્ટન્ટ સાથે રમી લીધું તો કોઈ એક સોશિયલ મેસેજ છે કે કોઈ એનજીઓ કોઈ કામ કરતા હોય તો એ લોકો ફંડ રેઝ પણ કરી શકે અને એની અવેરનેસ પણ વધી શકે, એટલા માટે કદાચ હોઈ શકે કે નહીં. મે બી. આ વસ્તુનું હવે તમે ત્યાં સુધી પહોંચી ગયા ને પછી જલ્દી ફાઇલ ક્લિયર કદાચ ના થયું, બરાબર, તો એનું દુઃખ થાય કે ના બસ શાંતિ મળે કે ના હું ત્યાં સુધી તો ગઈ, કોઈ પણ આટલા લાખો કરોડો લોકો અપ્લાય કરતા હોય તો ત્યાં સુધી પણ ના પહોંચી શકે, તો કોઈ જાતનું દુઃખ થાય કે પછી ના શાંતિથી આપ મૂવ ઓન થઈ શકાય? એટલે એકચ્યુઅલી બધા જે લોકો મળે એ બધા એવું જ કે યુ શુડ બી હેપી કે યુ રીચ ધેર. પણ મને ખરેખર દુઃખ વધારે થયું કેમ કે એકદમ નજીક પહોંચીને જે હિટ એન્ડ મિસ થયું એટલે એ થોડુંક દુઃખ વધારે થયું. ખુશી કરતા હું દુઃખમાં વધારે મેં સમય નીકાળેલો એમ. બરાબર છે. આ તો શો તો આપણે લેટ જોયો હોય પણ એ જે મોમેન્ટ હોય, બરાબર છે, એ મોમેન્ટ પાસ કરવી તમને અઘરી લાગતી. એ તો મમ્મી પપ્પા મેં જોયું હતું કે તમારા પપ્પા છે ને સીટ ઉપર આમ પ્રોપરલી નતા બેઠા, આમ અધર જ બેઠા હતા, કે જ્યાં સુધી મેં એનો સીન 2-3 વખત આવ્યા ને એટલે એનો સપોર્ટ હતો એટલે તમે પાસ ઓન કરી શકો. બાકી એ મોમેન્ટ હું પણ અઝ્યુમ કરી શકું કે દુઃખ ઘણું ખરું થાય ખરી. જી. જનરલી મેં જોયું કે કોઈ પણ એ સ્ટેજ સુધી પહોંચી જતા હોય ને પછી હોટ સીટ પર બેસતા હોય, બરાબર છે, તો એ લોકો કંઈક ને કંઈક મેસેજ લઈને જતા હોય કે આ મેસેજ છે મારી પાસે અને દુનિયાને મારે આ મેસેજ કહેવાનો છે. તો તમારા મગજમાં એવો કોઈ મેસેજ હતો કે મારે આ વસ્તુ જો હોટ સીટ પર પહોંચી જાવ ને તો મારે આ વાત આગળ મૂકવી છે? જી હતો પણ હજી હવે ત્યાં પહોંચવાનું હજી બાકી છે. એટલે ત્યાં પહોંચ્યા તો પછી અત્યારે આ માધ્યમ ત્યાં તો પહોંચ્યા આ પછી માધ્યમથી તમારે કોઈ ના ત્યાં પહોંચ્યા તો પછી ઇન શોર્ટ તમારે આ જ- માધ્યમથી શેર નથી જ કરવો એવું?
ના ત્યારે નથી કરવું બીકોઝ એ ત્યાં પહોંચીને જ શેર કરવાની ઈચ્છા છે. હા હા હા, મોટો મેસેજ છે ટૂંકમાં. આટલો મોટો મેસેજ છે કે સોશિયલ ઇમ્પેક્ટ થઈ શકે. નાના સ્કેલ ઉપર એવું નથી કે મારે એક નેશનલ ટીવી ઉપર જઈને આ વાત આગળ મૂકું તો એનો ઇમ્પેક્ટ મોટો થઈ જાય. જી તો ભવિષ્યમાં પણ તૈયારી કરવાની જ છે, હજી એક વખત જવાનું જ છે, બરાબર ને? જી તો હજી એના માટે હવે તો ઈચ્છા છે તૈયારી કે કરશો ને, કેમ કે તમે હમણાં જ કીધેલું. જી હવે ઈચ્છા છે કે થોડું એના માટે ટાઈમ ડાયવર્ટ કરું કે જેથી થોડી વધારે પ્રોપર પ્રિપેરેશન કરી શકાય. હા, એટલા માટે જ ને કે તમે હમણાં શું કીધું કે તમે ઘર મેનેજ કરો છો, જોબ મેનેજ કરો છો અને સાથે સાથે આ વસ્તુ કરી. તો આ વસ્તુ મારા મગજમાં તો ઇમ્પોસિબલ છે. જ્યારે હું કઈ કરતો હોય ને તો એક વસ્તુ સ્પેસિફિક વસ્તુમાં જ ફોકસ કરી શકું. જ્યાં સુધી એ વસ્તુ પૂરી ના થાય ત્યાં સુધી હું બીજી વસ્તુમાં મૂવ ઓન ના થઈ શકું, બરાબર? જી ને તમે આ ત્રણ વસ્તુ મેનેજ કરી એક સાથે, તો અમે તૈયારી વધારે કરવાની ઈચ્છા છે, એવું કે? હમ તો હવે શું પગલાં એના લેશો ઉપર હવે? બસ હવે એમ કે બીજો કોઈ ઓપ્શન નથી, થોડું આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીને એના પર ફોકસ કરવાનું એ રીતે કરી શકાય. બીકોઝ જે કામ આપણું છે રેગ્યુલર એ તો આપણે કરવાનું જ છે, એને તો કઈ આપણે છોડી શકીએ નહીં, હમ. બરાબર? તો બસ થોડું મેનેજમેન્ટ કરી લે અને સ્પેસિફિકલી ટાઈમ ડાયવર્ટ કરીએ એવું પ્લાનિંગ છે. મને યાદ છે તમે આપણે જયારે નાના હતા ને ત્યારે તમે મારા કરતા યંગ છો કદાચ. તો અ, આપણે એક સન્માન સમારોહ હતો. મને સ્પેસિફિકલી એમ ઉદાહરણ યાદ આવે કે તમે હતા એ જ્ઞાતિમાં ટોપર હતા એ ટાઈમ પર. કદાચ Okay. 12th સ્ટાન્ડર્ડ હતું કે 10th સ્ટાન્ડર્ડ હતું, મને એક્ઝેક્ટલી યાદ નથી. તમારું પર્સન્ટાઇલ શું હતા? પેલા પર્સન્ટેજ હતું હા આપણા ટાઈમે. 10th માં મને 12th 91 સ્ટાન્ડર્ડમાં પોઈન્ટ, પર્સન્ટેજ કેટલા હતા? 12th માં હતા 71 અને 10th માં હતા 91.29. તો પહેલેથી જ તમે બુક વર્મ તો છો જ, કે બુકની પાછળ તો તમે જી ઈઝી હતું કે હાર્ડવર્ક વધારે હતું તમારા માટે? ઘણા લોકો શું કરતા કે એક વખત વાંચી લીધું ને દિમાગમાં બેસી ગયું, બરાબર છે? તમારા માટે કેવું હતું કે હાર્ડવર્ક વધારે હતું કે ગોડ ગિફ્ટેડ છો? ના હાર્ડવર્ક તો કરવું પડે, મહેનત વગર તો કશું મળવાનું જ નથી, બરાબર? પણ એમ કે પહેલાથી જ એક ઇન્ટરેસ્ટ હતો જ સ્ટડીમાં, તો એક બેઝથી જ તૈયારી હતી. જેમ જે બેઝ ક્લિયર હોય તો એ તમને ઘણો ફાયદો થાય. જે બેઝિક કન્સેપ્ટ જ તમારા ક્લિયર છે તો એ તમને હેલ્પફુલ રહે ફ્યુચરમાં, કે કંઈ બી તમે સ્ટડી કરો છો તેની પાછળનો બેઝ તમારો થોડો ક્લિયર હોય તો એ તમને કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે થોડું હેલ્પફુલ થવાનું છે. તમને કોઈ ઉદાહરણ યાદ આવે આ કેબીસી માં જયારે પ્રિપરેશન કરતા, તો તમારું 10th ની તૈયારી છે અથવા તો 12th ની તૈયારી છે, એમાં ઘણો ખરો ફરક દેખાય આવે? હા એમાં અત્યારે તો હવે બીજું તો હું કશું યાદ ના કરીને કહી શકું, કેમ કે હવે ઘણો સમય થઈ ગયો એ બધી વસ્તુને, બરાબર? 10th 2006માં ક્લિયર એટલે કર્યું. કેબીસી ના ટાઈમ ની વાત કરું. ફોર હા એક્ઝામ્પલ હું તમને કેબીસી ની વાત કરું. કેબીસી માં કોઈ ક્લિયરન્સ લેવલ ઉપર એવો ક્વેશ્ચન આવી ગયો જે હમ આપણે ડે ટુ ડે માં ના હોય, પણ 10th નો કે 12th નો કોન્સેપ્ટ હતો જે તમને કેબીસી નું રાઉન્ડ ક્લિયર કરવામાં હેલ્પ કરી એમ. હા એવું તો ઘણું, તમારે રેગ્યુલર પોઈન્ટ્સ અમુક એવા હોય તો એ તો ક્યારેક તમને આવી જાય, કોઈ પોઈન્ટ એવો હોય તો એમાં તો તમને સ્પેસિફિક તમે ના કહી શકો, પણ અમુક કોઈ પોઈન્ટ્સ તમને એવા કામ આવી જાય. બાકી તો સમજી લો કે એ ટફ જ છે એમ, કેમ કે એ ક્લિયર હમ હમ હમ. કરવું એ ખૂબ ટફ છે. ત્યાં 10માં બેસવું, ત્યાં પહોંચવું ને એ પણ થોડી ટફ વસ્તુ છે. ત્યાંથી તો ઓટસીટે પહોંચવું વધારે હા, ટફ છે, એટલામાં પણ ત્યાં પહોંચવું પણ એટલું જ ટફ છે. ના, એક્ઝેક્ટલી મારો પોઈન્ટ જ ઘણા આપણા વડીલો કે તમે જે આપણી પેલી વાત હતી કે દુઃખ થયું કે ના શાંતિ રહી. વડીલો એટલા માટે એવું કરતા હોય કે બધા લોકો એમ કહે કે ના યુ શુડ બી હેપી કે તમે ત્યાં સુધી પહોંચી ગયા. એ તો એક્ઝેક્ટલી. મોટિવેશન જ છે. કોઈ નથી પહોંચતું, બરાબર છે? આટલા ટ્રાય કરતા હોય.
અને હમ તમારા મનમાં કેટલો એફર્ટ કર્યા પછી જો ત્યાંથી પાછું આવવું પડે, બરાબર છે, તો એ બધું હમ એક એક તમે કાંઈક દ્યો છો, ક્યાંક કાંઈક લ્યો છો. એટલે હા એ તો છે. હું પણ એવું જ કહું કે તમે ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરો, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે ઘણું ખરું લાંબુ આખી પ્રોસેસ મને એમ થાય કે ડિસ્કસ કરી નાખીએ, પણ હવે આ લોકો શું છે કે રિસ્ટ્રિક્શન મૂકતા હોય તો આપણે એ બધી બાબતમાં જઈ ના શકીએ. ના બીકોઝ એ અ, એમની કોન્ફિડેન્શિયલ તમારે વસ્તુ છે બીજું તો એ આપણે ડિસ્કસ ના કરી શકીએ એમ. ના કરી શકીએ, અલાઉડ ન હોય, લીગલ જી કોન્સિક્વન્સીસ પણ હોય એની પાછળ. જી જી હમ હમ હમ. બીકોઝ એ એમના ખુદના તમારે ટર્મ્સ બીજી એન્ડ કોઈ વસ્તુ, કન્ડિશન્સ હોય. હમ તમારા મગજમાં કોઈ બીજી વસ્તુ આવે કે જે કોઈ લોકો સાથે શેર કરવાની ઈચ્છા થતી હોય? હું એવું કહી શકું કે હું ત્યાં પહોંચી તો એમાં એક તો સૌથી મોટો અને સૌથી પહેલો ફાળો મારા માતા અને પિતાનો છે કે જેમને મારા એજ્યુકેશન પાછળ ખૂબ જ સમય આપ્યો, ખૂબ જ સપોર્ટ કર્યો. બરાબર કે નાના હોય ત્યારે આપણને તો કંઈ એનું ઇમ્પોર્ટન્સ ખબર ન હોય, ભલે ઇન્ટરેસ્ટ હતો હું સ્ટડી કરતી, મને ક્યારેક એવું નથી પડ્યું કે તું તારું હોમવર્ક કર, કે જઈને પહેલાથી જ બુક લઈને બેસી જતી, પહેલા મારું વર્ક કમ્પ્લીટ કરતી પછી બીજું હું કરતી. બરાબર, પણ એ પેરેન્ટ્સે જે સપોર્ટ કર્યો છે એના માટે હું થેન્કફુલ છું એમને. અને એના પછી કે પેરેન્ટ્સે તો બરાબર છે કે કર્યો છે, પણ મારા હસબન્ડે ખૂબ સપોર્ટ કર્યો છે કે અમે જ્યારે 3 વર્ષથી એમ કે ટૂંકમાં જતા, ઓડિશન હોય કે એવી રીતે કંઈ બી હોય તો અમે જઈએ તો મારા હસબન્ડ દર વખતે મારી જોડે આવે. એ મને દર વખતે એ મોટિવેટ કરે કે ભાઈ તું કર, એક વખત તું જા અને કર, એમ તારી પાસે નોલેજ છે તો તું એમાં મહેનત કર. બરાબર, તો કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય તો એની પાછળ ફેમિલી સપોર્ટ બહુ જરૂરી છે. કે તમારા પેરેન્ટ્સ છે, તમારા બીજા ફેમિલી મેમ્બર્સ છે, એ બધાનો સપોર્ટ ખૂબ જરૂરી છે. અને આઈ એમ લકી કે મને સપોર્ટ મળેલો છે કે જેથી હું ત્યાં પહોંચી શકી. એ સિદ્ધિ ખાલી મારી નથી પણ ટૂંકમાં મારા બધા ફેમિલી મેમ્બર્સની છે કે બધાએ મને સપોર્ટ કરેલો છે ત્યારે હું ત્યાં પહોંચી છું. સો એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એ લોકોએ મને એટલો મોટિવેટ કરી અને મને સપોર્ટ કરી. જી જરૂર, મેં તમારા પપ્પા સાથે છે ને વાત કરેલી ઇનિશિયલી, હમ તો મને એના અવાજમાં જ સંભળાઈ જતું હતું કે એને કેટલું પ્રાઉડ ફીલ થતું હતું કે તમે ત્યાં સુધી પહોંચ્યા, બરાબર છે. હવે અમુક વસ્તુ તો મને એમ થતું હતું કે આ વસ્તુ બહુ સરપ્રાઇઝિંગ લાગી. હું એનું મોઢું ઇમેજિન કરી શકતો હતો થ્રુ ધ ફોન, કે એને હમ કેટલી એક્સાઇટમેન્ટ થાય છે કે વાત કરવા ટાઈમમાં પણ એટલું પેલું થતું હતું ને કે મને એમ થાય કે હું પણ, તમે જે કહો ને કે જે પ્રાઉડ મોમેન્ટ હોય ને, પ્રાઉડ ફાધર હોય ને, એ જી એના અવાજ ઉપર જ ખબર પડી જાય. એટલે તમે જે કીધું હું ડેફિનેટલી મને એના અવાજ ઉપર જ મને દેખાઈ દીધું. એટલે એક્ઝેક્ટલી. નેક્સ્ટ ટાઈમ પણ હવે જયારે કરો તો સપોર્ટ તો તમારી પાસે છે જ ઓલરેડી ફેમિલીનો. જી ડેફિનેટલી ટ્રાય કરો, ડેફિનેટલી જાઓ, હોટ સીટ પર પહોંચો. તમારો જે મોટો મેસેજ છે એ ત્યાં સ્ટેજ પર જઈને અમે વેઇટ કરશું ડેફિનેટલી સાંભળવાનો, બરાબર છે. તો અમે પણ પ્રાર્થના કરશું કે તમે શ્યોર ત્યાં સુધી ડેફિનેટલી પહોંચો, બરાબર. હવે શ્યોર, થેન્ક યુ. આપણે છે ને રેપિડ ફાયર એક કરી નાખશું કે જલ્દી 5 તમારી સાથે રમવાની ઈચ્છા છે અમારે. ઓકે રમશો અમારી સાથે? ઓકે. હું ઓપ્શન્સ નહીં આપું, પણ ઓપ્શન્સ મને પણ યાદ નથી. મેં તો આ સવાલ બેઠા બેઠા તૈયાર કરી લીધા. તો તૈયાર છો? ઓકે. લોખંડી પુરુષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. બ્લુ પક્ષી વાળું સોશિયલ મીડિયા નું નામ શું છે? ટ્વિટર. એનું નવું નામ શું છે? એક્સ. પહેલી ઇન્ડિયન વુમન સ્પેસ પર કોણ હતી? સ્પેસ કલ્પના ટ્રાવેલર. ચાવલા. કલ્પના ચાવલા. પોરબંદર નું જૂનું નામ શું છે? સુદામાપુરી. રિતિક રોશનની બાળપણની મૂવીનું નામ શું છે? એ મને ખ્યાલ નથી, સોરી. હા. ઈ હતું ભગવાન દાદા. તો મેં છે ને 2-3 જગ્યાએથી તૈયાર કરેલા. મેં કીધું કે એન્ટરટેનમેન્ટ લેવલમાં હતું કે નહીં, એટલે તમે 4 આઉટ ઓફ 5 મળી ગયા, બરાબર છે. તો તમે ક્વોલિફાઈડ થઈ ગયા, બરાબર છે. તો હવે થેન્ક યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ કે નેક્સ્ટ યર કે નેક્સ્ટ યર ગમે ત્યારે તમને ચાન્સ મળે તમે ડેફિનેટલી જાઓ અને આપણું ઓકે નામ રોશન કરો.
શ્યોર, થેન્ક ચલો, યુ. થેન્ક યુ સો મચ. ઓકે. બાય. જિજ્ઞાબેન, તમને અમિતજી સાથે, આપણા અમિતાભ બચ્ચન સાથે તમને પર્સનલ ટાઈમ મળેલો કઈ કે નતો મળેલો પછી? જી, જલ્દી ફાઈ રમી એ વખતે મળેલો, અને જે બેસ્ટ મોમેન્ટ હતી મારા માટે. તો એના માટે કઈ મેસેજ હોય કે કેબીસી માટે હા, કોઈ હું મેસેજ એમના હોય તો માટે તમારે ઈચ્છા થઈ છે શેર કરવાની? જી, એમના માટે એક શોર્ટ પોયમ મેં પ્રિપેર કરી છે, તો એ હું કહેવા માંગીશ. ઓકે. ફોર અમિતાભ જી જી બચ્ચન સર. પ્લીઝ. યોર વોઇસ ઇઝ મેજિક, યોર પ્રેઝન્સ ડિવાઇન, a legend eternal, you always shine. From silver screen to hearts you reign, respect and love forever you gain. Thank you. Okay. રિસ્પેક્ટ ને લવ તો એને હંમેશા મળી જ રહેવાના છે. તમે આ તમારી પોતાની કવિતા છે? જી, મેં મારી રીતે થોડું વિચારીને બનાવેલી શોર્ટમાં. શું વાત છે! સરસ સરસ, એકદમ એકદમ જોરદાર કવિતા હતી. અમિતાભજી કદાચ આ જોવે તો સારું, બરાબર ને? શ્યોર.